પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા અમદાવાદના ચાંદખેડામાં એમની નવી શાખાનું ઓપનિંગ કરવામાં આવ્યું. પંજાબ એન્ડ સિંધ બેંક આજે ગર્વથી તેના 1554મી અને 1595મી શાખાનું ઉદ્ઘાટનની ઉજવણી કરી રહી છે. અમદાવાદના ચાંદખેડા ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગ અને હૃદયપૂર્વકની અરદાસ અને શબદ કીર્તન દ્વારા રિબન કટિંગ સેરેમની કરવામાં આવી હતી. ગુરુદ્વારા જ્ઞાનજીએ આ નવી શાખાઓની સમૃદ્ધિ માટે આધ્યાત્મિક આહ્વાન અને આશીર્વાદ માંગ્યા હતા. શ્રી શાહ સાહેબની પ્રેરક હાજરી એક મજબૂત સમુદાય સંબંધોને પ્રોત્સાહન આપવા અને અસાધારણ બેન્કિંગ સેવાઓનું પ્રદાન કરવા માટેનું બેંક સમર્પણનું ઉદાહરણ આપે છે. શ્રી શાહ સાહેબ સાથે શ્રી અમિત નાગર, ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર, શ્રી દીપક કુમાર શર્મા, બ્રાન્ચ મેનેજર ચાંદખેડા અને શ્રી શશિભૂષણ, બ્રાન્ચ મેનેજર વટવા હાજર રહ્યા હતા. એમની હાજરી ગ્રાહક સેવાઓમાં અખંડિતતા અને શ્રેષ્ઠતા માટે પંજાબ અને સિંધ બેંકની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. એમડી શ્રી સ્વરૂપકુમાર શાહજીએ ખાતરી આપી હતી કે 31 માર્ચ 2025 સુધીમાં સમગ્ર ગુજરાતમાં 50 શાખાઓ ખોલવામાં આવશે. બેંક તેના ડિજિટલ ઉત્પાદનોને સુધારવા માટે પણ રોકાણ કરી રહી છે. બેંકની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન PSB UIC સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. નમસ્કાર, હું ડૉક્ટર દીપક શર્મા, પંજાબ એન્ડ સિંધ બેંકમાં મેનેજર છું. અમારી આ 24મા નંબરની બ્રાન્ચ અને 25મા નંબરની બ્રાન્ચ વટવા જે બંને આજે ઉદ્ઘાટન થઈ રહી છે. અમારો બિઝનેસ દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યો છે. એ માત્ર ને માત્ર તમારા લોકોના સહકારથી, તમારા લોકોના અમારા અહીંયા ફૂટફોલથી અને અમારા ઉપરના વિશ્વાસને કારણે દરરોજ કરોડો રૂપિયાનો બિઝનેસ વધી રહ્યો છે. અને અમે ઈચ્છીએ છીએ કે અમે હજી પણ આમાં ખૂબ આગળ વધીએ. તમારો પૂરેપૂરો આમાં સહકાર અમને મળે. અમારી નવી નવી પ્રોડક્ટ્સ જે દર વખતે લોકોને ખૂબ ગમે છે, એમાં સેલરી પ્લસની સેવિંગની એક છે સ્કીમ, પછી MSME ઉપર પણ છે અને કોમ્પિટિટિવ FDRના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં અમે 444 દિવસમાં ઇન્ડિયામાં હાઈએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અમે આપી રહ્યા છીએ, જેની નોંધ ખાસ લેજો અને અમારા વિકાસની અંદર તમારો યોગદાન આપજો. થેન્ક યુ વેરી મચ.